કુળદેવી વંશક રક્ષક શક્તિ માં ચામુંડાની કથા। ઘણા વર્ષો પહેલા સાબરકાંઠાના એક નાનકડા ગામમાં પરમાર વંશ રહેતો હતો। આ વંશ પોતાના સંસ્કાર, સત્ય, નિષ્ઠા અને માતૃભક્તિ માટે જાણીતો હતો। ગામના વડીલો કહેતા કે આ વંશ પર સદાય એક અદ્રશ્ય શક્તિ કૃપા કરતી રહેતી। એ શક્તિ હતી તેમની કુળદેવી। પરમાર વંશની કુળદેવી હતી માં ચામુંડા। ગામની બહાર એક ટેકરી પર નાનું મંદિર હતું। મંદિરમાં કોઈ વિશાળ શરણાગત ના હતો, પરંતુ ત્યાં એક અનોખી શાંતિ હતી। માનવામાં આવતું કે જે વ્યક્તિ સાચા હૃદયથી માતાને સમરે તેની વાત કદી ખાલી નથી જતી। પૂર્વજોની માન્યતા, વડીલોના કહેવા પ્રમાણે અનેક પેઢી વહેલા જ્યારે પરમાર વંશ પર ભયાનક સંકટ આવ્યું, દુષ્કાળ, રોગચાળો અને શત્રુઓના હુમલા, ત્યારે એક રાતે વંશના મુખ્ય પુરુષને સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં એક તેજસ્વી શક્તિ પ્રગટ થઈ અને કહ્યું, હું તારી કુળદેવી છું। જ્યાં તું સુધી તું ધર્મ, સત્ય અને માતૃભાવને નહીં છોડે ત્યાં સુધી હું તારા વંશની રક્ષા કરીશ। એ દિવસથી પરમાર વંશમાં કુળદેવીની પૂજા માત્ર રીતિ નહીં, પરંતુ શ્રદ્ધાનો આધાર બની ગઈ। આજની પેઢી અને ભૂલાતી પરંપરા। સમય બદલાયો, નવી પેઢી શહેરોમાં વસવા લાગી। મોબાઈલ, પૈસા અને વ્યવસાય જીવનમાં ઘણા લોકો કુળદેવીને ભૂલવા લાગ્યા। આ વંશમાં એક યુવાન હતો, રાહુલ। તે ખૂબ મહેનતી હતો, પરંતુ જીવનમાં સતત અવરોધો આવતા। નોકરીમાં અશાંતિ, મનમાં અશાંતતા અને અજાણી ભયની લાગણી તેને ઘેરી રાખતી। એક દિવસ તે ગામમાં આવ્યો। સાંજે દાદા સાથે બેઠો ત્યારે દાદાએ પૂછ્યું, દીકરા, છેલ્લે તું ક્યારે કુળદેવીના દર્શન કર્યા? રાહુલ નિર્વાક રહી ગયો અને યાદ પણ ન હતું। માતા કસોટી। એ રાત્રે રાહુલને અજીબ સ્વપ્ન આવ્યું। અંધકારમાં એક દીવો ઝળહળ રહ્યો હતો। દીવાના પ્રકાશમાં માતાજી ઊભા હતા, ચહેરો કરુણતાથી ભરેલો, પણ આંખોમાં શીત। માતાએ કહ્યું, હું તને છોડતી નથી દીકરા, પરંતુ તું મને ભૂલી ગયો છે। રાહુલની આંખોમાંથી આંસુ વહી ગયા। તે ઊંઘમાંથી જાગી ગયો। હૃદય અચાનક હળવું લાગ્યું, પણ મનમાં એક દ્રઢ નિર્ણય જન્મ્યો, શ્રદ્ધાનો માર્ગ। બીજા દિવસે વહેલી સવારમાં રાહુલ ટેકરી પર આવેલા કુળદેવીના મંદિરે પહોંચ્યો। હાથમાં ફૂલ, આંખોમાં ભક્તિ અને હૃદયમાં પસ્તાવો હતો। કોઈ મંત્ર નહોતા, કોઈ વિષય વિધિ નહોતી, માત્ર એક નિર્ભવ ભાવ, મને માફ કરજો, મને ફરી તમારું આશીર્વાદ આપજો। અને એ ક્ષણે એવું લાગ્યું કે પવન પણ શાંત થઈ ગયો છે। મંદિરની ઘંટડી આપમેળે હળવી વાગી। રાહુલના મનમાં અદ્ભુત શાંતિ છવાઈ ગઈ, કૃપાનો અનુભવ। સમય પસાર થયો, રાહુલના જીવનમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યો। નોકરીમાં સ્થિરતા આવી, મનની અશાંતિ દૂર થઈ અને સૌનું મહત્વનું તેમના નિર્ણય અને શ્રદ્ધા આવી। ગામમાં ફરી એકવાર કુળદેવીની પૂજા ધામધૂમ થવા લાગી। યુવાનો પણ જોડાયા। સૌને સમજાયું કે કુળદેવી માત્ર પૂજાનો વિષય નથી, પરંતુ વંશની ચેતના છે, વાર્તાનો સાર। કુળદેવી કોઈ ડર નથી, કોઈ ચમત્કારી મશીન નથી। કુળદેવી છે આપણા પૂર્વજોની શ્રદ્ધા, આપણો સંસ્કાર અને આપણા જીવનમાં માર્ગદર્શન આપતી માં શક્તિ। જે વંશ પોતાની કુળદેવીને ભૂલે છે તે પોતાની મૂળ ઓળખ ગુમાવે છે, અને જે વંશ માતાને સમરે છે તે કદી એકલો પડતો નથી। જય માતાજી, જય કુળદેવી। તમારા કુળદેવીનું નામ કમેન્ટમાં જરૂર લખજો। વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો। જય માતાજી, જય કુળદેવી માં।